નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી તાલુકાના વડાતલાવ ગામે સર્જાયો જીવલેણ અકસ્માત। આડેધડ ચાલતા રેતીના વાહનોના કારણે સર્જાતા અકસ્માત, લોકોનો આક્ષેપ। અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બાઇક ચાલક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા। પાવીજેતપુર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાઇક અને હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3 વ્યક્તિમાંથી 2 યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત કરી હાઇવા ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો। પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામનો બાઇક ચાલક મનહરભાઈ વિનુભાઈ રાઠવા અને નાની આમરોલ ગામની નિર્માબેન ગોવિંદભાઈ રાઠવા તેમજ પ્રતાપપુરા ગામની અંજુબેન નાગલિયાભાઈ રાઠવા આ મોતનું કારણ બન્યું હતું। જુઓ રોડ રસ્તા ખરાબ વિશે શું કહી રહ્યા છે સ્થાનિક। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। એક્સિડન્ટ થવા પાછળનું મૂળ કારણ છે। અમને થોડા દિવસ પહેલાં આ લોકોએ કબજા નાખ્યા અને તેમાં ઢગલા વાગ્યા। એ લોકોએ સાથે એને લેવલિંગ કરવું જોઈએ તે પણ નથી કરવું। આજે પણ અહીંયા આગળ તમે જશો તો 2 ટિબ્બલ વાળેલા છે એટલે ગાડી અંધારા તો ઉપર ચડી જ જાય અને એક્સિડન્ટ ન થતો થાય। અમે આપણે કહેતા શુક્રવારે અમે સાહેબને ત્યાં મળવા ગયા બધું કે તમે આ રસ્તા ખાડા પુરાવો કે જેનાથી એક્સિડન્ટ થતો અટકી શકે અથવા વ્યવસ્થિત થાય, પણ આ લોકો કોઈનું કંઈ સાંભળતા નહીં। આજે દિવાળી પછીથી અત્યાર સુધી આ ખાડા એવા ને એવા છે, જેટલી બધી ધૂળ ઉડે છે રોડ પર તેની કોઈ હદ નહીં। એ પોઝિશન છે એટલે જો આ રસ્તા થોડા રિપેર થાય તો એ ઘણો ફેર પડે એવો છે। આજે શું આજે તો હવે આ એક્સિડન્ટ થયો અને 2 છોકરીઓ મરી ગઈ। ટ્રકવાળો એક્સિડન્ટ કરી જતો રહ્યો, એનાથી ભાગી ગયો, બધાનું કેવું છે।